શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 16 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે અભિમાન જવું એ ભગવાનની કૃપા જ. હવે ઉત્સવ પૂરો થયો, હવે તમે બધા પાછા ફરશો તો ક્ષેત્રમાં આવ્યાની કંઈક યાદ તો લઈને જાઓ. તો એ યાદ કઈ? ક્ષેત્રમાં આવીને કોઈક ને કોઈક અવગુણ છોડવો જોઈએ. આપણે કોઈ વસ્તુ પ્રિય હોય તે છોડવી જોઈએ. તો અહીં આવીને વિષયોમાંથી કોઈ એકાધિક વિષય પણ તમે છોડશો કે? અહીં સાક્ષાત પરમાત્મા આવ્યા છે, તેમના તમને બધાને દર્શન થયા છે. તો મને લાગે છે કે એથી કંઈક વધારે કરવું જરૂરી છે. તો એક વસ્તુ અહીં આપી જાઓ અને એક વસ્તુ અહીંથી લેતા જાઓ. અભિમાનને અહીં છોડી દો અને તેના બદલામાં ભગવાનની કૃપા લઈ જાઓ. અભિમાન તમને આપી દેતા આવડશે કે? અભિમાન એ હાથમાં લઈને આપી શકાય એવી ચીજ છે કે? અભિમાન જવું એટલે જ ભગવાનની કૃપા થવી. અભિમાન છોડું કહેવાથી છૂટતું નથી. આગળ એકવાર એવું બન્યું કે એક જણ 3 વર્ષ સુધી એક ઠેકાણે બેસીને એક સરખું સાધન કરી રહ્યો હતો. એક જ ઠેકાણે બેસીને એક સરખું સાધન હું કરી રહ્યો છું એમ તેને અભિમાન લાગ્યા કરતું હતું. એકવાર તેના ગુરુ તે રસ્તેથી પસાર થયા.
તેને સાધનનું અભિમાન થયેલું હતું તે તેમને તરત જ સમજાઈ ગયું. એટલે તેની પાસે જઈને ગુરુ પૂછવા લાગ્યા કે તું શું કરે છે અહીંયા? એટલે તે બોલ્યો કે હું અહીં એક જ ઠેકાણે બેસીને 3 વર્ષથી સાધન કરી રહ્યો છું. એટલે ગુરુ બોલ્યા કે વાહ વાહ, બહુ જ સરસ. તું બીજા 3 જ દિવસ એક સરખું બેસીને અહીં સાધન કર, એટલે અત્યાર સુધી તે જે કર્યું છે તેનું શ્રેય તને મળશે. તે તેમ કરવા લાગ્યો. તેને થયું કે 3 વર્ષ સાધન કર્યું તો હવે 3 દિવસ કરવામાં તે શી મુશ્કેલી પડવાની, સહેલાઈથી કરી શકીશ. પણ ગમ્મત એવી થઈ કે તેને ગુરુએ કહ્યું પછી પૂરી 5 મિનિટ પણ તે ત્યાં બેસી શક્યો નહીં. તેને લાગ્યું કે જાણે કોઈ અંદરથી તેને ફેંકી દે છે, નીચે કીડીઓ ચાલતી હોય એવું લાગવા માંડ્યું અને આજુબાજુથી એક સરખી ભીતિ લાગવા માંડી. ત્યારે તેની ભૂલ તેના ધ્યાનમાં આવી અને તે ગુરુને શરણે ગયો. તે બોલ્યો કે આજ સુધી અભિમાનપૂર્વક મેં સાધન કર્યું, પણ આપે ન કરાવ્યું હોત તો સરળતાથી તે થવાનું શક્ય જ ન હતું. આપે જ મારી પાસે બધું કરાવ્યું અને આપે શક્તિ આપી, એટલે જ મારાથી આ સાધન થયું, નહીંતર થવાનું શક્ય જ ન હતું. તો હું હવે આપને શરણે આવેલો છું. આ પ્રમાણે તે શરણે ગયો. પછી તેના પર ગુરુકૃપા થઈ. એટલે સાત્વિક અભિમાન પણ ઉપયોગી નથી. એકવાર સંસારનું અભિમાન પોષાય, કારણ તે જલ્દી દૂર થઈ જવાનો સંભવ રહે છે, પણ સાત્વિક અભિમાન છૂટતા ખૂબ વાર લાગે છે. પરમાર્થમાં મેળવેલા કરતાં મેળવેલું ટકાવવાનું એ જ બહુ મુશ્કેલ થઈ પડે છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.